રસાયણ મુક્ત ખેતીનો રાહ ચિંતા છોટાઉદેપુર સિમલફળિયાના પ્રગતિશીલ ખેડૂત ગોવિંદભાઈ રાઠવા. આજના યુગમાં જ્યારે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને માનવીય સ્વાસ્થ્ય પર જોખમ વધી રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સિમલફળિયા ગામના એક સામાન્ય ખેડૂત ગોવિંદભાઈ રાઠવાએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો આયામ સર કર્યો છે. માત્ર 3 એકર જમીનમાં દેશી ગાય આધારિત ખેતી કરીને તેઓ આજે વર્ષોની વાર્ષિક લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે. ખેડૂત ગોવિંદભાઈ ધરતીપુત્રને સંદેશ આપતા જણાવે છે કે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી એ સમયની માંગ છે. આ ખેતી જમીન પણ સુધરે છે અને લોકો શુદ્ધ ખોરાક મળતા કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેક જેવા રોગોથી બચી શકાય છે. ગાય માતાના આશીર્વાદથી ખેતી ખરેખર સમૃદ્ધ બને છે. મારું નામ છે રાઠવા ગોવિંદભાઈ જગુભાઈ, ગામ છે સિમલફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર. હું 2011 થી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરું છું. એમાં 2011 થી 2019 સુધી વર્મીના બેડ બનાવ્યા હતા. 2019 સુધી એ સખત વર્મી થકી ખેતી કરી છે. ત્યાર પછી હું રાજ્યપાલના પ્રોગ્રામ થકી જે કંઈ અમને 2019ની અંદર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તાલીમ આપી છે, એટલે 2019 પછી ગાય આધારિત પ્રાકૃતિક સંપૂર્ણ કરું છું. એમાં બીજામૃત છે, ખનજીવામૃત છે, જીવામૃત છે, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, 10 પરનિયર છે વગેરે. આનો 5 પ્રકારના આયામો હું સખત કરતો રહું છું. એટલે અત્યારે મેં જે કંઈ જીવામૃત બનાવ્યું છે એ જીવામૃતથી મારી જમીન ફળદ્રુપ થઈ ગઈ. આ જીવામૃત બનાવવા માટે 180 લીટર પાણી લીધું છે. એમાં 10 લીટર દેશી ગાયનું સાન લીધું છે ને 10 લીટર છે ને ગાયનો પેશાબ લીધો છે. 1 કિલો બેસન લીધું છે, 1 કિલો દેશી ગોળ અને વડ નીચેની 1 મુઠ્ઠી માટી. એટલે આ જીવામૃત તૈયાર થશે. 5 થી 7 દિવસમાં તૈયાર થઈ જાય. છોડને જે કંઈ આપણે પોષણ જે છે એ પોષણ છોડને પૂરેપૂરો મળી રહેશે. ધીમે ધીમે મેં ખેતીમાં પહેલાં એક એકરની અંદર કરતા હતા. અત્યારે મારે 3 એકર જમીન છે, એમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં શાકભાજીમાં છે ટામેટી છે, રીંગણ છે, મરચી છે, વેલાવાળા શાકભાજીમાં દૂધી છે, ગલકા છે, કારેલા છે, ચોળી છે, તથા ધાન્ય પાકોમાં મકઈ છે, ઘઉં છે, તુવર છે, અડદ છે, મઠ છે, આવા પાકો કરીએ છીએ. એટલે આ તમામે 3 એકરની અંદર મારું 1 વર્ષનું ખર્ચ બાદ કરતાં 2.5 લાખનો મને ટોટલ ચોખ્ખો મળે છે. એટલે મારે કોઈ રાસાયણિકમાં કોઈ ખર્ચો થતો નથી. એમ સાથે આ રવિ સિઝનમાં ઘઉં કર્યા છે, તરબૂચ કર્યા છે, મકાઈ કરી છે. અત્યારે મકાઈ ડોડા વીણવાનું કામ ચાલે છે. જે કંઈ 2 મહિના આગળનું જે હું ફુલાવર, કોબીન એ કર્યું હતું શાકભાજીને એવું, એમાં મને અઢી મહિના પછીનું મારી રોકડ આવક તરીકે 45,000નું જેવું અંદાજે થયું છે. એમ અત્યારે હાલમાં છે ને ત્યાં મેથી ફરીવાર 5મા ટર્મની નાખી છે. મરચી છે, લાલ લસણ છે, સફેદ લસણ છે, ડુંગળી છે, રીંગણ છે, અલગ અલગ વેરાયટીનું છે. 1 વર્ષની અગાઉ જે પ્રાકૃતિક ખેતી જે શાકભાજી કરી છે, થાના જીરું છે, હળદર છે, એ પકવતા હતા. એ અમને જિલ્લા સેવા સદનમાં કલેક્ટર સાહેબે અમને સ્ટોલ તરીકે અઠવાડિયામાં 2 દિવસ સ્ટોલ ખોલવા માટે આપ્યો હતો. ત્યાં વસ્તુ અમે પ્રાકૃતિક પકવેલું લઈ જતા હતા. એટલે ત્યાંથી જે કંઈ ગ્રાહકો છે એ અમારી જોડેથી લઈ જતા હતા. એમાં બજાર કરતાં 2 પૈસા અમને વધારે મળતા હતા. એટલે હવે અમારે એકબીજા ગ્રાહકોનો સંપર્ક થતા હવે ગ્રાહકો સીધો અમને ફોન કરે કે તમારા ફાર્મ પર કયું શાકભાજી છે. એટલે અમારો સીધો સંપર્ક ખેતરથી થઈ જાય છે. ને એમને બી વિશ્વાસ આવે છે ગ્રાહકને કે ખરેખર પ્રાકૃતિક ખેતી કરે છે, એ કઈ રીતે કરે છે. ને ગ્રાહકો જોઈ રહે કે ખરેખર આ યુરિયાની જગ્યાએ આ પ્રાકૃતિક ખેતીમાં આ આયામો વાપરે છે, એમને ખબર છે. એટલે એ વસ્તુ અમારી ખાવાથી એ લોકોને કે એમ સ્વાદમાં સારું લાગ્યું છે. એટલે અમારો સીધો સંપર્ક કરે કે આ વસ્તુ અમારે જોઈ છે. બજારનું જે કેમિકલવાળું શાકભાજી બજારના જે કંઈ લોકો વાપરે છે ને એમાં પેસ્ટિસાઇડની બધી વસ્તુ વાપરેલી હોય એટલે એમના રોગો ઉત્પન્ન થાય છે. ને આપણે પ્રાકૃતિક ખેતી કરેલું છે ને એમાં રોગ નથી થતા. એટલે કોઈ ડાયાબિટીસ છે, હાર્ટ એટેક, કેન્સર છે, કોઈ જાતનો રોગ નહીં થતો. એટલે આપણી માંગ પ્રાકૃતિક ખેતીમાં વધારે છે. અમારા પ્રાકૃતિક ખેતીમાં અમારા બાપ દાદાઓ ખેડાઓ જે દેશી બિયારણ વાપરતા તે જ આજ સુધી અમે એ જ વાપરીએ છીએ. જેવું કે કાળી તુવર છે, લાલ તુવર છે, સફેદ તુવર છે, મકઈ છે, દેશી મકઈ છે, પીળી મકઈ છે, લાલ ચોખા છે, કોદરી છે, પછી રાગી છે, ઘઉં છે. આવા બધા જૂના પુરાને બિયારો જ વાપરીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં. એટલે અમારે પ્રાકૃતિક ખેતીમાં નહીવત ખર્ચો થાય છે. હાલમાં હું
CRP તરીકે આત્મા પ્રોજેક્ટની અંદર કામ કરું છું. એમાં સિમલ ફળિયા ક્લસ્ટરમાં હું છું. એટલે મારે સિમલ ફળિયા ક્લસ્ટરમાં 3 પંચાયત આવે છે: સિમલ ફળિયા, ધંધોળ અને વસીડી. એમાં આજુબાજુના તમામ ખેડૂતોને હું પ્રાકૃતિક ખેતીની 0 બજેટની ખેતી કરવા માટે આહવાન કરું છું કે કેમિકલની ખેતી બંધ કરો અને પ્રાકૃતિક ખેતી તરફ આવો, જેથી કરીને જમીનની બીમારી નહીં થાય ને આપણે શરીરની બીમારી નહીં થાય ને ખર્ચમાં બી નહિવત થાય છે.